ચલો હવે આપણે જોશી સ્વાધ્યાય 2.4 તો બધાથી પહેલા ઉપર માની દો સ્વાધ્યાય 2.4 તો સ્વાધ્યાય 2.4 માં શું આવશે મગજમાં પહેલા ફિટ કરી લ્યો કે સ્વાધ્યાય 2.4 ની અંદર તમારે એકી સંખ્યા અને બેકી સંખ્યા બનાવવાની છે. એકી સંખ્યા કેમ બને અને બેકી સંખ્યા કેમ બને તો એના તમને નિયમો ખબર હોવા જોઈએ. અને આમાં જે એકી બેકીનો ઉપયોગ નથી, આમાં કયા શબ્દો વપરાણા છે? સમ સંખ્યા અને વિષમ સંખ્યા. આ બે શબ્દો વપરાણા છે. તો તમને સમ સંખ્યાનો નિયમ ખબર હોવી જોઈએ અને વિષમ સંખ્યાનો નિયમ ખબર હોવી જોઈએ. તો જો પહેલા તો એકી સંખ્યા વિચારી. એકી એટલે કે વિષમ સંખ્યા. તો વિષમ સંખ્યાનો નિયમ એવો છે કે 1 3 5 7 અને 9. યાદ રાખી લો કે વિષમ સંખ્યાનો નિયમ શું છે? વિષમ સંખ્યા ક્યારે બનશે? કે જ્યારે એકમનો અંક 1 3 5 7 અને 9 હોય ને તો તમને બને વિષમ સંખ્યા. અને સમ સંખ્યા ક્યારે બનશે? તો કે એકમનો અંક 2 0 2 4 6 અને 8 હોય ત્યારે તમારે સમ સંખ્યા બને છે. તો તમારે આ રીતે ગોઠવવું. તમને એમ કહે કે વિષમ સંખ્યા બનાવો તો આપણે એકમનો અંક આવડો રાખવાનો. તમને એમ કહે કે સમ સંખ્યા બનાવો તો એકમનો અંક આ રાખવાનો. બરોબર છે? તો પહેલો દાખલો જોઈએ આપણે. બધાથી પહેલો જે દાખલો છે 2017 માં પૂછાણો હતો. કે પહેલો દાખલો છે 2017 માં પૂછાણો હતો. તો પહેલો દાખલો રકમ વાંચું 9 5 0 2 4 અંકોનો ઉપયોગ કરી. આ બધાય અંકોનો ઉપયોગ કરવાનો. એમ નથી કીધી સંખ્યા આપી છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરી સૌથી નાની 5 અંકી સમ સંખ્યા કઈ છે? તો આ બધાય અંકોનો ઉપયોગ કરવાનો અને તમારે નાનામાં નાની 5 અંકની સમ સંખ્યા બનાવવાની. સમ સંખ્યા એટલે કેવી? બેકી સંખ્યા. મતલબ કે એકમનો આમાંથી એકાદો હોવો જોઈએ. એકમનો કા 0 હોવો જોઈએ, કા 2 હોવો જોઈએ, કા 4 હોવો જોઈએ, કા 6 હોવો જોઈએ, કા 8 હોવો જોઈએ. તો બધાથી પહેલા છે ને શું કરે? બધા અંકો લખી નાખે. પછી નાની બનાવે. પછી બનાવે સમ. કેવી બનાવે? 3 સ્ટેપમાં કામ કરે. પહેલા અંકો લખી નાખાય. અંકો લખાઈ જાય પછી નાનામાં નાની સંખ્યા બનાવાય 5 અંકવાળી અને નાનામાં નાની સંખ્યા બની જાય પછી એને સમ સંખ્યા બનાવે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું. ડાયરેક્ટ 3 સ્ટેપ એક સાથે કરશો તો તમને સમજાશે નહીં. તો ચાલો બધાથી પહેલા મારી સાથે અંકો લખો. કયા કયા અંકોનો ઉપયોગ કરવાનો છે? 9 પછી અલ્પવિરામ 5 પછી અલ્પવિરામ 0 પછી અલ્પવિરામ 2 પછી અલ્પવિરામ 4. ચલો હવે મને એ કહો કે નાની સંખ્યા બનાવવી હોય. કેવી સંખ્યા? નાની. તો નાનામાં નાની સંખ્યા બનાવવી હોય તો પહેલા કેવો અંક લેવો પડે? નાનો. નાની સંખ્યા બનાવવી તો નાનો અંક લેવો પડે. મોટી સંખ્યા બનાવવી તો મોટો અંક લેવો પડે. તો તમે અત્યારે લખતા નહીં, હું ખાલી તમને બતાવું છું કે તમે ક્યાં ભૂલ કરશો. હા, તો જો આમાંથી નાનો અંક કયો છે? આપણે નાની સંખ્યા બનાવવાની છે. જોજો નાનો અંક કયો છે? નાનામાં નાનો 0 છે તો પહેલા 0 લઈ લો. પછી નાનો એનાથી થોડોક મોટો 2, એનાથી થોડોક મોટો 4, એનાથી થોડોક મોટો 5, એનાથી થોડોક મોટો 9. આ રીતે નાની સંખ્યા બનાવશો ને તો એક નિયમ નહીં લાગે. કેમ કે આ શું બન્યું ખબર છે? 2459. આ તો 4 અંકની બની. આપણે કેટલા અંકની કરવાની કીધી છે? 5. તો આ 0 ચાલે નહીં. તો જ્યારે તમારે 5 અંકની નાની સંખ્યા બનાવવાની હોય તો પહેલા 0 લેવાનો નહીં. 0 ને બીજા સ્થાનમાં લેવાનો, એના પછીના સ્થાને. ક્યાં લેવાનો? 0 ને પછીના સ્થાને. તો જો આ રીતે લેવાનું. ચલો પહેલા વિચારવાનું. નાના નાનું શું છે? 0. એને છોડી દેવાનું. એનાથી થોડુંક મોટું 2. પહેલા 2 લેવાનો પછી 0 લેવાનું. શું કામ? કેમ કે 0 છે એ આપણે એની વેલ્યુ ગણાતી નથી અને 4 અંકની
સંખ્યા બની જતી હતી, 5 અંકની સંખ્યા નહોતી બનતી. હે તો પહેલા 2 લીધા પછી 0 લીધા. હવે રેગ્યુલર 4 લેવાના, 5 લેવાના, પછી 9 લેવાના. તો નાનામાં નાની સંખ્યા બને છે એકમ, દશક, સો, હજાર, 10,000, 20,459. તો હવે આને કેવી બનાવવાની છે? સમ. કેવી બનાવવાની છે? સમ. સમ એટલે એકી બેકી? બેકી. તો બેકીનો નિયમ શું છે? છેલ્લે 0, 2, 4, 6 અને 8 આવવો જોઈએ. ચાલો આ છેલ્લે 0, 4, 6, 0, 2, 4, 6, 8 છે છેલ્લે? નથી. તો આમાં છેલ્લેથી નજર કરવાની કે બેકી સંખ્યા કઈ આવે છે અને આગળની બેકી છે? નથી. એના આગળની બેકી છે? તો આ જે સંખ્યા છે ને એને ઉઠાવીને પાછળ જવા દેવાની. ક્યાં જવા દેવાની? શું કામ જવા દેવાની? કેમ કે આપણે બનાવવાની છે બેકી સંખ્યા. આ બે તો એકી અંક છે. તો બેકી અંક તમારે બનાવવો હોય આને ઉઠાવી જવા દેવાની પાછળ. તો ચાલો પહેલા 2 ના 2 લખો, 0 ના 0 લખો. આને પાછળ લખવાની છે એટલે 5 લખો, પછી 9 લખો અને 4 ક્યાં લખવાના? છેલ્લે. શું કામ? કેમ કે આપણે બેકી સંખ્યા બનાવવી છે, સમ સંખ્યા બનાવવી છે. તો આવો જવાબ ગોતો. 20,594. તમારો કયો આન્સર છે? 20,594 છે કે? હર્ષદ એ રાઈટ. 20,500. તો બહુ જ સમજીને લખો. સાઈડમાં આ નિયમ પણ બે લખી નાખો. સાઈડમાં બે નિયમ લખેલા હોવા જોઈએ અને વિચારી લખો કેટલું બોલ્યો અત્યાર સુધીમાં. એ બધું તમારે મનમાં બોલવાનું છે કે પેલા અંકો લખવાના, પછી નાની કરવાની છે તો આગળ 0 ન ચાલે એટલે 2 આગળ લીધા, 0 એના પછી લીધો, પછી આખી સંખ્યા લખી નાખી નાનામાં નાની. હજી જોઈને લખે છે. નાની સંખ્યા બનાવવી હોય તો નાના અંકો પહેલા લેવા પડે. નાની સંખ્યા બની જાય પછી સમ સંખ્યા બનાવવાનો વારો આવ્યો તો છેલ્લો અંક જોવાનો કે છેલ્લામાં છેલ્લો અંક છે સમ છે કે નથી? તો કે નથી. તો સમ કયો છે? છેલ્લેથી આગળ રહેલું જવાનું અને એ ગોતવાનું કે હાલો 4 સમ છે, 4 છે એ પેલા સમ મળે છે એને પાછળ જવા દેવાનો એટલે આપણી સંખ્યા બની જશે સમ સંખ્યા. ચલો બીજા દાખલાની રકમ છે એ માંડવાની ચાલુ કરો. વિચારીને લખજો. આ ખાલી બનાવવાના જ છે, ખાલી આગા પાછળ અંકો કરવાના છે. હા, આવડી જવું જોઈએ આવડું. એના પછી દાખલા નંબર 2 જોઈએ. તો લખાઈ ગયું? લખી નાખો. બીજા બધા જ દાખલા નંબર 2 ની રકમ માંડો. દાખલા નંબર 2. બીજો જે દાખલો છે એની રકમ વાંચું છું. બરોબર ધ્યાનથી સાંભળો અને વિચારો કે 6, 4, 2, 1 અને 0 માત્ર એક જ વાર ઉપયોગમાં લઈ આ બધાય અંકો છે એ તમારે એક જ વખત ઉપયોગમાં લેવાનો અને 5 અંકી નાની સંખ્યા કઈ આવશે? આ તો સહેલો છે કેમ કે આ નથી સમ કીધી કે નથી વિષમ કીધી, એકી બેકી બનાવવાની નથી કીધી. તમારે ફક્ત ને ફક્ત 5 અંકની નાની સંખ્યા બનાવવાની છે અને નાની સંખ્યા બનાવીને પહેલા નાના અંકો લેવાના. તો ચાલો તો પહેલા અંકો લખી નાખો. 6, 4, 2, 1 અને 0. ચાલો હવે સંખ્યા બનાવવાની. કેવી સંખ્યા બનાવવાની? નાની સંખ્યા બનાવવાની હોય તો પહેલા કેવા અંક લેવાના? નાના. કેવા લેવાના? નાના. હવે આમાંથી નાનો અંક કયો છે? 0. પણ ઈ લેવાનો નહીં. શું કામ નહીં લેવાનો? કેમ કે 0 ની કઈ વેલ્યુ નથી. 0 ને તમે પહેલા લેશો ને તો 5 અંકની સંખ્યા નહીં બને, ઈ 4 અંકની સંખ્યા બનશે. કેમ કે 0 આગળ હોય ચાલે નહીં. તો એનાથી થોડોક મોટો કયો છે? 1.
પેલા 1 લખવાનો પછી 0 લખવાનો. લખો. પેલા 1 લખો અને પછી 0 લખો. હવે કયો લખશો? એનાથી થોડોક મોટો. એનાથી થોડોક મોટો એવી રીતે આખું બનાવી નાખો અને પછી જવાબ ગોતો. તમારો જવાબ શું આવે છે મને કયો? A આવશે, B આવશે, C આવશે, D આવશે. હાલો પહેલા જો 0 તો 0 નહીં લખવાનું, 1 લખવાનું, પછી 0 લખવાનું, પછી થોડોક મોટો 2 લખવાનું, પછી એનાથી થોડોક મોટો, છેલ્લે છે ને બધાથી મોટામાં મોટો. A આવશે, B આવશે, C આવશે કે D આવશે? કૌશિક, હાર્દિક હે કયો? D. હા હવે જો 2 લખાઈ ગયા. હવે એના પછી 4 નાના છે એટલે પેલા 4 આવશે ને પછી 6 આવશે તો 10,246. કયો આન્સર છે? 10,246 છે. આર્યો D. તો લખી નાખો D for do. 10,246. એના પછી દાખલા નંબર 3 ની રકમ માંડો બધા. હું વાંચી લઉં રકમ, ત્યાં સુધીમાં તમારે સરસ અક્ષરે મંડાઈ જવી જોઈએ. દાખલા નંબર 3, ત્રીજો દાખલો એના જેવો જ છે પણ શું પૂછ્યું છે એ તમને ખબર હોવી જોઈએ. તો જો 1 2 3 5 અને 0 અંકો દ્વારા બનતી 5 અંકવાળી નાનામાં નાની વિષમ સંખ્યા કઈ? તો અંકો પહેલા લખી નાખીએ. ચાલો અંકો લખો 1 2 3 5 અને 0. અને આમાંથી તમારે 5 અંકની નાનામાં નાની અને સાથે સાથે વિષમ પણ શોધવાની છે. કેવી શોધવાની છે? વિષમ. વિષમ એટલે એકી સંખ્યા કે બેકી સંખ્યા? એક સંખ્યા. અહીંયા વિષમ સંખ્યા શોધવાની હોય તો સાઈડમાં લખી નાખો કે આપણે છે ને 1 3 5 7 અને 9 આ નિયમ વાપરશે વિષમ સંખ્યા. છેલ્લો અંક આવડો હોવો જોઈએ, આમાંથી હોવો જોઈએ. તો ચાલો પહેલા નાની સંખ્યા બનાવો. વિચારો પહેલા શું લેવું? નાની સંખ્યા બને પહેલા શું લેવું પડે? 0 ચાલશે? ના. પહેલા શું લેવું પડે? 1. પછી શું લેવું પડે? 0. તો લખી નાખો નાની સંખ્યા. હાલો બનાવો. બની જાય મને કયો? જેને નાની સંખ્યા બની જાય એ મને કહેશે. પહેલા 1 લેવાનો, પછી 0 લેવાનો, પછી થોડોક મોટો. લીટી કરતા જજો. લીટી હું કેમ લીટી કરતો હોય એમ તમારે લીટી કરતો જવાય. ચલો નિરાલી 10,000. આયા કેટલા લખી ગયો ને? આ 0 1 લેવાઈ ગયો, 0 લેવાઈ ગયો, પછી 2 પછી 3 પછી 5. કેટલા બન્યા? 10,235. અને હવે આને વિષમ બનાવવાની છે. કેવી બનાવવાની છે? વિષમ. વિષમ એટલે આપણે છેલ્લો અંક 1 3 5 7 કે 9 હોવો જોઈએ. આમાં છેલ્લો અંક શું છે? 5. વિષમ ઉમેરી. કેવી ઉમેરી? વિષમ. તો આમાં કાંઈ બદલાવાની જરૂર પડશે નહીં. આમ નામ લખી નાખો. શું કામ આમ નામ લખી નાખી? કેમ કે જે આપણે બનાવી ને એ નાનામાં નાની છે એને વિષમ જ સંખ્યા છે. એટલા માટે આપણે જવાબ આવે છે 10,235. કયો જવાબ છે? A છે, B છે, C છે કે D છે? પ્રિયા B. બરાબર છે. લખી નાખો B 10,200 એના પછી લખાઈ ગયું હોય તો ચોથા દાખલાની રકમ. ચલો માંડો. દાખલા નંબર 4 ની રકમ.
દાખલા નંબર 4 ની હું રકમ વાંચી લઉં ત્યાં સુધીમાં સમજી અને રકમ વાંચો અને માંડો. તો દાખલા નંબર 4 ની રકમ છે 2 3 7 0 અને 5. અંકોથી બનતી 5 અંકી સૌથી નાની સમ સંખ્યા બનાવતા દશકના સ્થાને કયો અંક આવશે? તો દાખલો છે ને થોડોક ફેરવીને પૂછ્યો છે, તો આમાં બહુ વધારે ધ્યાન આપજો. રકમ સમજવામાં બધાથી વધારે ધ્યાન આપવાનું છે. તો ચાલો બધાથી પહેલા અંકો લખી લ્યો ઉપર. કયા અંકોનો ઉપયોગ કરવાનો છે? તો કે 2 3 7 0 અને 5. હવે મને એ કહો કે નાની બનાવવાની છે મોટી બનાવવાની છે? કેવી સંખ્યા બનાવવાની છે, નાની કે મોટી? નાની. આ નાની બનાવવાની છે. નાની બનાવતા તો આપણે આવડે છે કે નાની સંખ્યા બનાવવી હોય તો પહેલા કયો અંક લેવો પડે? હાલો મને કયો કે પહેલા છે ને એક 0 છે નાનામાં નાનો, અને પહેલા પછી 2 છે તો 2 0 લેવા પડે. 2 અને 0 પછી કયો લેવો પડશે? 3. તો લખો 3. પછી કયો લેવો જોશે? 5. લખો 5. પછી લખો 7. તો 20,357. પણ આ આન્સર છે નહીં. હજી આગળ રકમમાં વાંચશો તો એમ કીધું છે કે નાની સમ સંખ્યા. સમ એટલે બેકી. તો અહીંયા હજી લખશી આપણે સમ સંખ્યા. હજી સમ બનાવવાની છે. તો સમ નો નિયમ શું છે ખબર છે? સમ સંખ્યાનો નિયમ અહીં સાઈડમાં લખી નાખો, આવી રીતે કોષ્ટક કરી કે છેલ્લો અંક 0 2 4 6 કે 8 હોવો જોઈએ. ચાલો છેલ્લો અંક આમાંથી એક જ હોવો જોઈએ. કયો જોઈએ? હાલો ગોતો. છેલ્લેથી ચાલો બોલો ગોતવાનું. આમાંથી કયો આવે? આ 7 આવે છે? નથી આવતું. 5 આવે છે? નથી આવતું. 3 આવે છે? નથી આવતું. 0 આવે છે? તો આને ઉઠાવી અને ક્યાં જવા દેવાનું? શું કામ? કેમ કે આપણે સમ સંખ્યા જ બનાવવાની છે. એના સિવાય 0 સિવાય એકય ચાલે નહીં. તો પહેલા 2 લખવાના, પછી 0 તો છેલ્લે લખવાનો છે એટલે 3 લખવાના, પછી 5 લખવાના, પછી 7 લખવાના, પછી 0 લખવાના. હજી આન્સર નથી. હજી આન્સર શું છે ખબર છે? તમને એમ પૂછ્યું છે કે સમ સંખ્યા બની છે ને પછી દશકના સ્થાને કયો અંક આવે છે? હવે દશકનું સ્થાન જો, દશક જો દશકનું સ્થાને આને એકમ, આને દશક, આને 100, આને 1000 અને 10000. તો દશકના સ્થાને કયો અંક આવે છે? દશક કયો આવે છે? A B C કે D? તો આના ઉપર છે ઈ આ રીતે બોક્સ કરી નાખો દશકનો અંક, અને અહીંયા લખી નાખો C. 7 આવે. અમુક દાખલા એવા પણ હોય કે આ તો દશકનું પૂછ્યું, ક્યારેક 100 નું પૂછ્યું કે 100 ના સ્થાને કયો અંક આવે છે, તો તમારે 5 લખવાનું. ક્યારેક 1000 નહીં પૂછે, ગમે તે પૂછી શકો. એવું જરૂરી નથી કે તમને દશક અને દશક જ પૂછે. તો લખી નાખો અને દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. દાખલા નંબર 5 લખાઈ ગયું. દાખલા નંબર 5 રકમ વાંચી લો ત્યાં સુધીમાં તમે સરસ મજાની સમજીને રકમ માંડી લો. તો 5મો જે દાખલો છે એમાં છે તો ઈઝી, પણ વિચારો કે રકમ આ રીતની છે કે 6 2 8 5 4 1 અંકોનો એક જ વાર ઉપયોગથી બનતી સૌથી મોટી 6 અંકી સમ સંખ્યા અને સૌથી નાની 6 અંકી વિષમ સંખ્યાનો તફાવત કેટલો થાય? તો તમારે સમ સંખ્યા બનાવવાની છે અને વિષમ સંખ્યા બનાવવાની છે. બે સંખ્યા બનાવવાની છે. તો અને પછી એનો તફાવત શોધવાનો. તફાવત એટલે શું થશે? બાદબાકી. તો ચાલો પહેલા અંકો લખી લઈએ.
કયા કયા અંકોનો ઉપયોગ કરવાનો છે તો લખી નાખો 6 2 8 5 4 અને 1 આટલા અંકનો તમારે ઉપયોગ કરવાનો છે અને નાની બનાવવાની છે કે મોટી તો પહેલા મોટી બનાવવાની છે શું કીધું છે વાંચો સૌથી મોટી અને સમ કેવી સમ તો ચાલો તો પહેલા તો આપણે મોટી સંખ્યા બનાવશું નાની નહીં બનાવી આ વખતે કેવી બનાવવાની છે મોટી તો મોટી સંખ્યા બનાવવી હોય એનો નિયમ એવો છે કે મોટા મોટા અંક પહેલા લેવાના કેવા મોટા મોટા થોડોક નાનો થોડોક નાનો થોડોક નાનો બધાય આવડી ગયું હા તો મોટી સંખ્યા બનાવવી હોય તો બધાથી પહેલામાં પહેલો આમ મોટો અંક કયો છે કયો લેવો જોઈશે કયો લેવો જોઈશે પલ 8 બેસી જાઓ માની એના પછી 6 અને આમાં કઈ ચેન્જ કરવાની જરૂર નથી આમાં તો 0 હતો ને એટલે ચેન્જ કરતા આમાં કઈ એવું ચેન્જ કરવાનું રહેશે નહીં કેમ કે આમાં 0 આવે ને એટલે સંખ્યા સૌ 5 અંકની જગ્યાએ 4 અંકની થઈ જશે બેસી જાઓ અભિષેક એના પછી 8 લઈ લીધા લીટી કરતું જવાનું જેમ લેતી એમ લીટી કરતી જવાનું હવે શું લેસી 5 બેસી જાઓ ધ્રુવી 4 ધ્રુવી બીજી ધ્રુવી 1 હે જ્યાં લીધા 2 કોણ લેશે કા ભૂલી ગઈ બોલ 2 બેસી જા રિંકલ 1 1 તો આ કેવી બની મોટામાં મોટી સંખ્યા બની કેમ કે આપણે મોટા અંક પહેલા લીધા અને નાના અંક છેલ્લે લીધા આ રીતે લીધું પણ ખાલી તમારે મોટી સંખ્યા નથી બનાવવાની રકમમાં વાંચો જોઈને મોટી અને 6 અંકી સમ સંખ્યા કેવી સમ તો આને નીચે લખો સમ સંખ્યા બનાવવાની છે તો સમ સંખ્યા બનાવવી હોય તો ચાલો સમ સંખ્યાનો નિયમ શું છે 0 2 4 6 8 બોલો જે 0 2 4 6 8 તો કયો કાગળ લેવો જોઈએ છેલ્લેથી કયો અંક લેવો જોઈએ આ એટલી તો ચાલે ન ચાલે તો આમ બી આવશે ને આને એટલે જવા દેવાનો છેલ્લે કે જવા દે છેલ્લે તો લખી નાખો હાલો 2 ને છેલ્લે નાખી દો અને લખી નાખો 8 6 5 4 1 2 આ સમ સંખ્યા આપણી બની હવે આગળ એમ કીધું છે કે સૌથી નાની 6 અંકી વિષમ સંખ્યા હવે સૌથી નાની બનાવવાની છે આ તો મોટી બની ગઈ ને આનું પર બોક્સ કરના શું કામ કેમ કે આ તો આપણે રાખવાની જ છે હવે નાની બનાવી ચાલો નાની બનાવો નાની કેમાંથી બનાવવાની આમાંથી બનાવવાની ચલો નાની બનાવી તો પહેલા કયો અંક લેસી નાનો અંક લેવાનો હોય નાની સંખ્યા બનાવવાની હોય તો નાનો અંક લેવાનો હાર્દિક 1 પછી હવે 1 લઈ લીધો પછી 2 આમાં 0 નથી આમાં કોઈ ટેન્શન નથી આગળ લેવાનું હર્ષદ 4 પછી 5 પછી 6 પછી 8 અને આ નાની સંખ્યા કેવી હોવી જોઈએ રકમમાં વાંચો કે નાની સંખ્યા હોય એ વિષમ સંખ્યા બનાવવાની છે કેવી વિષમ અહીંયા લખો વિષમ અને વિષમનો નિયમ તમને ખબર છે શું છે વિષમનો નિયમ 1 3 5 7 9 તો ગોતો જોઈએ આમાંથી 1 3 5 7 9 આ છે નથી આ છે નથી આ રહ્યો વિષમનો અંક આ રહ્યો એટલે ક્યાં જવા દેવાનો છેલ્લે પાછળ ઉઠાવી અને લઈ લેવાનો છેલ્લે એટલે એ વિષમ સંખ્યા બની તો લખી નાખો પાછળ ઉઠાવી છેલ્લે લઈ લ્યો 1 2 4 6 8 અને છેલ્લે લઈ લ્યો 5 અને આના ઉપર કરી નાખો બોક્સ અને હજી દાખલો પૂરો નથી થતો હજી દાખલો પૂરો થતો નથી તો 8 વડે જવાબ બેસે આની અંદર આ 1 વડે આની અંદર જવાબ બેસે
પણ હજી તમને પૂછ્યું છે શું એ તો જુઓ. ઈ બે જે મળે છે એનો તફાવત છે. તફાવત એટલે બાદબાકી. આ બેની બાદબાકી કરવાની છે. કરનાર શું કરી દઉં? હાલો માંડો હાલો. વ્યવસ્થિત માંડજો. પેલા મોટી સંખ્યા ઉપર માંડો, નાની સંખ્યા પછી માંડો, છોટું છોટું માંડો. હાલો તમારા પાસે જોઈને જ માંડો. તમે જે લખ્યું છે ને એમાંથી જ માંડો, એક લીટી છોડી. હા હા આ બે બોક્સ કેળે છે ને સમ સંખ્યા વિષમ સંખ્યા બોલતા જાઓ 8 6 5 4 1 2 અને બે 6 અંકની છે એટલા માટે કોઈ ટેન્શન છે નહીં. અને આને તફાવત કરો, બાદબાકી કરો. હાલો બાદબાકી કરો. 2 માંથી 5 કાઢો. મારી પેલા થઈ જવી જોઈએ બાદબાકી. 2 માંથી 5 નો જાય, બાજુમાંથી લીધો 10 કો, અહીંયા આવશે 12. 0 માંથી 8 નો જાય એટલે અહીંયા આવશે 10 કો, અહીંયા આવશે 3. જો આ 0 ઉપર 9 નો લેતા. શું કામ? કેમ કે અહીંયા 0 હોય ને તો 9 આવે. એકના જગ્યાએ 0 હોય તો ઉપર ઘટાડ્યા પછી 0 આવે ને તો 9 આવે ને. 3 માંથી 6 નો જાય એટલે વળી પાછું આપણે લેવું પડશે 13. 3 ની ઉપર 13 10 આટલા 10 આવશે. જોઈ જોઈ લખો માં 10 તો જાતે લ્યો. બાદબાકી કરો. 12 માંથી 5 કાઢો. થઈ ગયો. બાદબાકી કરો તો આવશે. છોટું છોટું માંડ. તારે એવો કે શું થયું કે આમાંથી મારી જોઈન બોલી તારે આવી ગયો. જવાબ આવે છે ડી. ડી સિવાયનો કોઈ પણ જવાબ લખેલો હશે તમારે ખોટો પડશે. જવાબ છે એકમ દશક 100 1000 10,000 લાખ 7,40,727. અહીંયા આપણે સ્વાધ્યાય 2.4 થાય છે.